જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો સવારના 7:30 થઈ ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। હવે નાસ્તો કરવાની તૈયારી છે। તો નાસ્તામાં આજે મેં દૂધીના ઢોકળા બનાવ્યા છે, જે અત્યારે બફાઈને તૈયાર છે। તો હવે વઘાર મારવાનો બાકી છે અને હારુના પપ્પા અને હારુ બે દીવાબત્તી કરે છે। તો મેં કીધું ચાલો ત્યાં સુધીમાં વ્લોગની શરૂઆત કરી દઉં અત્યારમાં અને ઢોકળા વઘાર નાખું। ચાલો પછી મળીએ। અહીંયા જો ઢોકળા વઘારવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા રાઈ છે, તલ છે, મીઠો લીમડો અને ઢોકળા। તો ચાલો હવે આપણે વઘાર કરી નાખીએ। જો આપણા ઢોકળા બનીને તૈયાર છે અને અહીંયા હારુબેન આવી ગયા છે ઢોકળા ખાવા માટે। તા પપ્પાએ જે ભગવાન કરી લીધા હારું? હે કરી લીધા? તો ચાલો કરે છે। હનુમાન ચાલીસા બોલી લીધી? તો ચાલો જય કરી નાખ્યું। ચાલો બપોરના 4 વાગ્યા છે, પણ બહાર એટલો ને એટલો તડકો છે, બહાર રમાય એવું જ નથી। તો હારું કે મારે રમવું છે। ટીવી જોતી હતી અત્યાર સુધી, ક્યારની ટીવી જ જોતી હતી। ટીવી જોઈને કંટાળી છે, એટલે સાયકલ લઈ આવ્યા છીએ અંદર અને હારુબેન સાયકલમાં બેસી જશે। કા હારું? એ પકડીને બેસી જવાનું હો ને। ચાલો ની અસર અત્યારે 6 વાગ્યા છે, તો એ રૂમમાં છીએ। હજી હારુબેનને બહાર જ નથી કાઢ્યા। મોઢું કરાવી દે। સાયકલ રમાડી હતી અને પપ્પા નહોતા આવ્યા ત્યારે, પછી થોડી વાર રમોકડે રમી હતી અને હવે ટીવી જોવે છે બેન। શું આવે છે હારું ટીવીમાં? કીડી? નકરી કીડી? આમાં દેખાશે નહીં બરાબર। હુઈ જાઓ। તો હારું જો ટીવીમાં સૌથી વધારે એનિમલ પ્લેનેટની ચેનલ છે, એક ડિસ્કવરીની, એ જ જોતી હોય। આમાં બધા પ્રાણીઓને એવું આવતું હોય, તે હારુને બહુ ગમે જોવું, એટલે એ જોતી હોય। અને બાકી તો એ ટીવીમાં ઘણીવાર તારક મહેતા જોતી હોય, કાર્ટૂન જોતી હોય, અને ક્યારેક એને પપ્પા મેચ જોતા હોય તો એ જોતી હોય। બાકી જો એને આ બહુ ગમે, જોજો કેટલું ધ્યાનથી જોવે। હારું શું જોવે ટીવીમાં? કીડી? કી આવે છે? સાગા કાકાનો ફોન છે? શું મંગાવવું છે? કાપી નાખો? ચોકલેટ તો મંગાવી લે। ચોકલેટ આવજો, કિન્ડર જોય નહીં, ચોકલેટ લેતા આવજો। સાગર કાકારે મંગાવે। હા કિન્ડર જોય કઈ તો શેડા આવે। હા એમાં ત્યારે જો હારું અને એના પપ્પા બે પ્લેન બનાવે। જો હારું પપ્પા પ્લેન બનાવે। જો આ ગરમીમાં છોકરાને ક્યાં બહાર લઈને જવા? અંદર ને અંદર બિચારા કંટાળે, એટલે કાંઈક ને કાંઈક આવી એક્ટિવિટી કરાવી જ પડે। એને પપ્પા ઓફિસે થાવે પછી વધારે નવું કંઈક કરાવે અને હારું વધારે ના રમે। આખો દિવસ જો કે મારથી કંટાળે જ છે પછી, એટલે એને પપ્પા આવે ત્યારે હારું મજા આવે। હારું પ્લેન
જેટ ફાઇટર ધાબા ઉપર અત્યારે તડકો છે બેન. એ ઉડ્યું યાર અરે પ્લેન ઉડ્યું એ સારું. એને પપ્પાએ સાયકલ ભાગવાના ધંધા એતરા છે હવે. આમ જો સારું નહીં મજા આવે છે. ભાંગી જશે સાયકલ. હારું નીચે રાખો કે નીચે રાખી દો. ચાલો હારું દાદાને મોકલો વિડીયો. તો ભાંગી જશે સાયકલ કે તારું. આવજે આજે 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 હારું સમજો. હા હું કે સારું. હા તો અત્યારે જો સાંજના 7:30 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ અગાસી ઉપર. નીચે બહુ ગરમી થતી હતી તો કીધું ચાલો થોડી વાર આરું લઈને અગાસી ઉપર જઈએ. અહીંયા થોડો થોડો પવન આવે છે અને આરું બેન જો રમવા મળ્યા છે. અહીંયા તારે ગાદલું અહીં શું આવે છે એટલે ગાદલું. તો અહીંયા જો સરસ પવન આવે છે. અંધારું થવા મળ્યું. સારું જો બા સાફ કરે. સારું ને આ બધા જો અગાસી સાફ કરે ગરમીના લીધે. તીતી ઘરે જાય જો. હારું ઘરે જાય બધા. આ અત્યારે હારું સામું જો તો પવન આવે છે ને. શું કરશો હે? થાકી ગઈ. હા થાકી ગઈ એમ કે તાર ઊભી થઈ જાઉં. દિવસ જો અમારે હારુની મસ્તી સાથે રૂમમાં અગાસી ઉપર કંઈક આવો રહ્યો. બીજે તો કંઈ બહાર ગયા નહોતા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.